सवासड़िया पिंटूभाई जामनगर 200 रुपया जिग्नेश कुमार हसराजभाई गाम नानी भगेड़ी 200 रुपया विपुल भाई सौजीभाई जरमरिया 100 रुपया भरत भाई दलपत भाई छोन छात्रा 100 रुपया दिनेश भाई धर्मसिंह भाई छोन छात्रा 100 रुपया हरेश भाई किशोर भाई छोन छात्रा 100 रुपया चंदूलाल धर्मसिंह भाई छोन छात्रा 250 रुपया हितेश भाई धर्मसिंह भाई छोन छात्रा 200 रुपया भूपत भाई गोविंद भाई गाम बजरंगपुर 200 रुपया ललित भाई बगा भाई गाम सुमरी 250 रुपया मनसुख भाई चन्ना भाई गाम रनुजा 500 रुपया सुरेश भाई रामजी भाई सीतापरा 100 रुपया कमलेश भाई छोन छात्रा 500 रुपया धीरू भाई नरसिंह भाई रोरिया 200 रुपया चंदू भाई नरसिंह भाई रोरिया 200 रुपया मनसुख भाई शिवा भाई माधाणी 500 रुपया वास्ता भाई मांडा भाई गाम देवपुर रनुजा 500 रुपया बेहतर भाई नरसिंह भाई रोरिया 200 रुपया जयराज सिंह उमेद सिंह गाम खंडेरा 100 रुपया जीवन भाई कमा भाई जापरा 200 रुपया विजय भाई सौसी भाई सीतापरा 201 रुपया राजू भाई प्रवीण भाई केसरिया 200 रुपया खेतु भाई अखियाणी गाम राणावाव 501 रुपया दिनेश भाई गोगन भाई सीतापरा 100 रुपया तुलसी भाई गोवर्धन भाई 100 रुपया बाबू भाई हामद तिरवाड़ा 200 रुपया अशोक भाई बाबू भाई सीतापरा 200 रुपया परेश भाई बाबू भाई सीतापरा 200 रुपया विपुल भाई कारू भाई सीतापरा 100 रुपया धीरू भाई चंदू भाई मकवाना। हेलो हेलो चौथा मंगल ने આપણે શરૂઆત કરીએ કે ચોથા આવા મંગલિયા વરતાય રે મંગલ ની અંદર અમારે જે રામા મંડળ રમાડી રહ્યા છે એવા ભાઈ શ્રી મેરુભાઈ કેસરિયા તરફથી 2100 રૂપિયાની જે બોલાવે છે બોલીએ રામા પીરની આવા નવા ભગીરથ કાર્ય કરતા રહો એવું અમે રામાભાઈ પાસે માગીએ છીએ। હાલો અને સરસ મજાની એક જ આપણે ગીત લઈ લે પછી આ સોમના બેને વિદાય આપી દઈએ। સરસ મજાની એવું રામાબેન રમતું અને રામાબેન યાદ કરો ત્યારે હાલો અરે લીલા પીરા તારા ને જા ભર કે લીલા પીરા તારા ને જા ભર કે la
લક્ષ્મણી સૌભાગ્ય શંકર પાર્વતીની સૌભાગ્ય અખંડ સૌભાગ્યવતી આમ જો મારો દીકરો પાણી આવે દૂધની બાટલી પડી છે દાંતેથી તોડી પી જજો વ્યવહાર દૂધની સગવડ તમારે રાખવાની જરૂર હતી છોકરો દૂધનો એવા પેલી છે વેવાણ પણ દૂધ ઉતારે હોય ને અહીંયા થોડું હોય છે કાંઈ વાંધો માં દીકરો જા હો ગણેશ બાપાએ પગે લાગી છે ને વહુને લઈને અમે આવીશું હો અહીંયા મુંજા તો તું તારે વહુને લેતા આવશું હા વલ્લભભાઈ કાંઈ વાંધો નહીં વ્યવહાર બીજું બધું હું મારા દેરાને કહ્યું ને અમે મુંજાઈ ગયા છે કે આ માંડવે ટાઈમ સગવડ આવું ત્યાં કેમ આટલું બધું રડે છે એ તો વેવાણ દીકરી સાસરે જાય તો રડવું તો આવે જ ને હે હિના એટલે સાંભળેલી વાત સાંભળ હવે હું વેવાણ દીકરી નહીં ભરાવી હોય મને તો નથી લાગતું કે તમે દીકરી વડાવો ભરાવી હોય વેવાણ ચારાની ત્રણ મારી અમે ટોટલ 7 ભરાવી માપે રાખો તમે થઈ જાનમાં તો નહોતી આવી એક દીકરીઓ દીકરી નથી જમાઈ આવે વેવાણ દીકરીઓ આવી નથી જમાઈ બધા આવ્યા છે કેમ વેવાણ જમાઈની તમને ઓળખાણ આપવા આવું વેવાણ જો આ મોબાઈલમાં મતે ને વેવાણ એ અમારા હાથ હા, જમાઈમાં બધા મોટા જમાઈ હમણાં આવ્યું ઈ હા વેવાણ આ જો આ મોબાઈલમાં મતે નહીં અને અને એની બાજુ બેઠા ને વેવાણ એ અમારા બધા કરતા નનકા જમાઈ આ લાલ હા સાકવાળા. અમારા હાથ છોકરી વરાવી ને એમાં બધા કરતા નનકા જમાઈ અમારા ઈ હાવ નાનકડા આમ તો આ લાલ સાકવાળા. હાવ નાનકડા છે 100 હાથ વાહના છે લીલા કલર ચુંદડી વાળા રે ને અમારા હાથ છોકરી માં જમાઈ રે ને વેવાણીમાં સૌથી નાના ઈ હા અને વેવાણ એની બાજુ બેઠા ની બધા કરતા મોટા જમાઈ હા થઈ વેવાણ આ એમ રહું હોય કા હા એમાં રોવાનું શું હોય વેવાણ એ તો વેવાણ તો દીકરી માયરની માયા મૂકીને જાતી હોય તો રડવું તો આવે જ ને હા લે ચૂપ થઈ જાઓ રહું હોય ન્યા હા અહીંયા નથી તમને ફાંસી ચડાવવા 35 વર્ષના થેવાય મા બાપની ઘરે પછી હું રોવું આવે કા વેવાણ પણ દીકરી વેવાણ સાસરે જાય એટલે રવે તો હા ઈ વાતે હાજે થોડું ઘણું રો કાઈ વાંધો ને થોડું રહી જો થોડું ત્યાં જઈને રોવું પડશે હા હે અને અહીંયા વેવાણ અમાર કાંઈ ઉપાધિ નથી ખાલી 55 જણાને કામ કરવાનું છે તો નાનો કુટુંબ તો હાવ નાનો મોટો ચમલી નાનું હાવ નાનું હાવ હા, કાંઈ વેવાણ હાવ નાનો મારું લઈ તો છે તકલી તૂટી ગઈ એટલે કાંઈ આ કામ નથી એને મજાનો હિંડોળો રૂપાની પાઇપ છે અને ચાંદીના કડા એને મજાનું હિસકતા આવડે તો એ મજાનું કુસડું હિસકવાનું છે ઈ તો તમે વારો આવવા દેહો તમારી સગુણા ઈ જ છે ઈ તો હિસકતા આવડે છે તો હિસકશે ને કે જય પડશે હેઠા કાંઈ વેવાણ. તો મારા દેરાણી એવા તેદુના હિસકે છે અને મારા દેર કાંઈ કહેતા હે નથી ભાભી તમને એવું નથી લાગતું કે આ પતુ કરતા થોડાક દુબળા છે ઈ તો કાંઈક આપણે પણ કાંઈ વાંધો નહીં વેવાણ અમારે પતુન પપ્પા 50 ગ્રામ ઘી આવે ને અમારે 4 વરા હાલે હા ખાઈને હટાકટા જેવી કરી દેવી છે મહિના એકમાં એટલે ઈ કેવી રીતના પાસે મને એમાં પાસે દઈશ ન પડી 50 ગ્રામ ઘી અને વળી અટાકટા ઈ કેમ ના એમાં 4 વરા હાલે વેવાણ એટલે કી રીતે કે તો એટલે કઈ ઈ તો ખબર ખાલી પડે આમ ડબરો હા. ખોલીને પાછો મૂકી દેવાનો ના વ્યવહાર એમાં એવું છે મારા દેરાની પેઢીને આવે ને તો એ છે ને સિસ્ટમ જે એવું છે કાચની સિંહમાં ઘી ભરેલું હોય રોટલી માથે ફેરવી નાખવાનું હા. પછી સિંહ પાછી મૂકી દેવાની 3-4 વર્ષ થઈ ગયા હજી સિંહમાંથી ઘી ખૂટ્યું નથી આપણે કેમ ઓલી વોટમાં લિસ્ટિક કરી હા વેવાણ આ એમ ભણી વેવાણ તો એટલે હાવ બધું છે ને ઓછું હોય એમાં શું કામ બોલ્યા તો થોડાક તમે શીખણા તો લાગો છો કે નહીં હે તમને લાગે વેવાણ હજી અમે તો ભાઈ સેમ્પલ સહી બાકી આવો અમારા ગોડાઉનમાં અમારા ગઈઢા આવો હજી જીવે છે એવું છે વેવાણ? હા ઈ તો તમને એમ થતું હોય છે વેવાણ કે આ ભાઈ બોયલા થઈ છે થઈ છે પણ બોયલું માણા હારું હા એ મીઠા માણાને હુમલો આવી જાય વેવાણ સાચી વાત છે વેવાણ થાય મીંડો માણા નહીં હારું મીંડો માણા ગમે આ ખોળા હુમલો આવી જાય કા હા. તો થાય એટલે વ્યવહાર કાંઈ ઉપાધિ કરતા તમારી દીકરી અમારી દીકરી છે તમારે ભલે વેવાણ હો અને કર્યા તો બધી તમે તો રીતિ રિવાજ પણ કર્યો જ છે વેવાણ પણ હવે દીકરીને સાસરે વડાવી છે તો કરિયાવર તો કર્યું જ હોય ને કર્યા કરો ઓલું તું કાંઈ ટીવી નું કહેતી હતી ટીવી તો દીધું છે દીધું ને વેવાણ? એમાં દીધું મૂક્યું છે પણ કયું દીધું એલસીડી એલસીડી દીધું ઓલું આમ ભીતમાં ચોટી જાય હા ઈ વેવાણ. હા મેરી એવું દીધું તો વેવાણ. કાંઈક ગુંદરનો ડબ્બો દઈજો વેવાણ ભાડી ગોંદથી નો ચોટે તો ને એમાં નો એમાં સ્કીમ આવે એમાં હા ઠીક હા રિપોર્ટ ન દેતા હા રિમોટ તો હાવ મુકતા જ નહીં વેવાણ પણ ટીવી આપણે સાથે આપી તો રિમોટ તો આવે જ ને સાથે આવે વેવાણ પણ કાઢી લેજો તમારે અહીંયા કામ આવશે અમારા જેઠાણી રિમોટ જેવા જ છે
હા, અમારા દેરાણી જેઠાણી બે રિમોટ જેવી છે આમ હમી ઊભી રહી જાય ને તો ટીવી ની ચેનલ મને ઓટોમેટિક બદલવા અને મારા હા હું ટીવી હમા ઉભા રહે તો રાહુલ ભાઈ ટીવી નો ફટાક્યો થઈ જાય હા એ તો તો એટલે લાગે એને છે. તો સાઈડમાં સોફામાં બેહો ટીવી હમું આવવાનું જ નહીં કાંઈક કામ હોય તો ટીવી ના ફરીને બેસી જવાનું ટીવી હમું નહીં આવવાનું હા વેવાણ તો પછી કાંઈ વાત નહીં ટિફિન ટિફિન મૂક્યું છે ને ટિફિન મૂક્યું કેટલા ખાનાનું હવે અત્યારે ટિફિન તો કેટલા 4 ખાનાના હોય અરે વેવાન 4 ખાના હોય પછી ખાનાના ટિફિન આવે આ ટિફિન ઊભું હોય તો આવડું લાગે વેવાણ કેવી વાતો કરો છો તારે- મેં તો હજી સુધી ક્યાંય એવડું ટિફિન એટલે ઈ જોયું નથી. સ્પેશિયલ બનાવવું પડે બનાવું ઓર્ડર દે હા એટલે છે ને ગમે એ ગામમાં નોકર હોય ને આ ગામટાનું તો તમારી દીકરી એક જમતી આવે ને ટિફિન ભરતી આવે અમાર જેઠાણી ના અમે દેર જેઠા કઈ માં નથી ગવે કે ગામમાં જાહું નહીં કઈ વાંધો ને અમારા ગામમાં એક કોળ હે જ બનાવી હા દઈશું બસ ટિફિન. લોઢાના ખાના નાખો તો તૂટે જ નહીં હા વેવાણ તો હજી એમ તો મારા ઘેટા હાવ કર્યો ને એમ કર્યો છે કા આમાં શું હોય વેવાણ કે અમારે નવી દીકરી પૈણીને આવે ને હા, એટલે વેવાણ. અમારે કરિયાવર પાથરે એટલે હા અમે બધાયનો કરિયાવર જોવા જાય વેવાણ હા હાલો વેવાયનું હવે ઘર ભેગી થાવ હાલો હાલો આ આપણે એટલે અમારે દેખાડવું પડે ને વેવાણ. બાકી અમારે ક્યાં કરિયાવરની ભૂખ છે મારા ગઈઢા હાવું રે ને એના હાવુનો હજી કરિયાવર પડ્યો છે વેવાણ હા વેવાણ થઈ ઓલું વેવાણ ફ્રીજ દીધું હા ફ્રીજ મૂક્યું ને? એટલે કયું દીધું આમ આડું આવે ઈ કે આમ ઊભું આવે ઈ? ના ઊભું આવે અરે વેવાણ આડું દેવાનું હતું કા માથે તારે હું છે એ એવું નથી આ ઉનાળો હોય ને તો એમાં ગોઈદરા ઠંડા થાય ને તમારે છોકરીને ઓઠવા થાય ઠંડા ગોઈદરા એ તો વેવાણ અમે એસી મૂકી દીધું છે ફ્રીજ ની જરૂર નહીં પડે અરે વેવાણ એમ તો વ્યવહાર વિધવામાં કાંઈ વ્યવહાર ઘટવા નહીં દે તમે તમારે અરે વેવાણ દીકરીને દેવામાં થોડી કઈ કચાશ કાંઈ રાખે રાખતાય નહીં તો- અને જે તો વ્યવહાર તમારી દીકરીને દ્યો, અમારે હા. તેને ક્યાં માથે પોટલા બાંધી જવા થઈ તો કાંઈ વાંધો નહીં વ્યવહાર ચાલે કરી જય શ્રી કૃષ્ણ અને ઢેકમાં પાછા આવજો હા કેટલાક વેવાણ જણા આવશો હવે અત્યારે ક્યાં માણસો નું રહે છે 2 જણા આવીને તેડી જશે ના ના આવજો ને હું જ કહું છું 35-40 જણા વ્યવહાર કાંઈ વાંધો ના બધા બેઠા ને એને બધા લઈ આવતી. હા તો એટલે તો 35-40 જણા આવજો વ્યવહાર એટલે છે ને તલ નીંદવાના છે ને તો બે ઉથલમાં તલ નીંદાઈ જાય હા વેવાણ પણ હું જમવાનું બને ને વેવાણ તાવ દે અમારે કામ થઈ જાય આયો. કામ કરાવો તમે હા, તેડાવો. કાંઈ વાંધો નહીં જય શ્રી કૃષ્ણ જય વેવાણ જય શ્રી કૃષ્ણ હાલો બાબુભાઈ વાલાભાઈ તરફથી 100 રૂપિયા આવે છે બોલીએ રામ હા હા તો મારા બાળ આમ રુધિર રડાય નહીં બેટા દીકરી તો હંમેશા સાસરે જ શોભે મારા બાળ આજે હરખેથી દલડાની વાતો કરો મારા બાળ આમ રુધિર રડાય નહીં હો કારણ કે દીકરી તો જન્મે ત્યાંથી જ પારકી કહેવાય હો સગણા આજે હું પણ જાણું છું કે આજે તારું પણ સાસરિયું બહુ ચેતાની હાટ છે મારા બાળ હરખેથી દલડાની વાતો કરો હરખેથી સાસરે સીધાઓ મારા બાળ મારી દીકરી કહું ને માતા મારી સાંભળો ને કહો મારા બાળ મારે
હાલો 500 રૂપિયા પરેશભાઈ રામજીભાઈ, 200 રૂપિયા રાજેશભાઈ ભગાભાઈ વડેચા, 500 રૂપિયા લાલવદા જુતારપુર, 200 રૂપિયા પ્રવીણભાઈ ભુવા કેસરિયા પરિવાર, 200 રૂપિયા ધીરુભાઈ મગનભાઈ સીતાપુરા, 200 રૂપિયા જયંતિભાઈ શિવાભાઈ, 200 રૂપિયા બાબુભાઈ વાલાભાઈ વેકરિયા, 200 રૂપિયા કંચનબેન ગાંડુભાઈ વિરમગામા, 200 રૂપિયા નીતિનભાઈ મોહનભાઈ કેસરિયા. બોલીએ રામા પીર. અરે રાજા ભટિયા, આજે વેરી હતા ને આપણે વેવાયું મહિના માટે બપોરનો સમય છે, જમવા બેસી જાવ રાજા ભટિયા. અરે રાજા અજમલ, મારે તમને બે પ્રશ્નો પૂછવા છે, તો પ્રશ્નના મને જવાબ આપો. હા રાજા ભટિયા. અરે રાજા અજમલ, આજે તમારી આંખમાં આ આંસુની ધાર શેની વહી રહી છે? અરે રાજા ભટિયા, જેના આંગણે દીકરી વરાઈ હોય એને ખબર હોય કે આખે આંસુની ધાર કેમ હોય રાજા ભટિયા. અરે રાજા અજમલ, તમારી વાત પણ સત્ય છે, માટે હું બીજો પ્રશ્ન પૂછું તેના મને જવાબ આપો. અરે રાજા અજમલ, તમારે દીકરા કેટલા અને દીકરીઓ કેટલી? અરે રાજા ભટિયા, આજે આ અજમલ રાજાના આંગણે લાસા લક્ષ્મી અને સગુણા કંતન દીકરીઓ રમે રાજા ભટિયા. અરે રાજા અજમલ, જો આવી મને ખબર હોત તો મારા પુત્રની જાન લઈ અને પોકરણગઢના પાદરમાં પણ ન આવે. માટે પદિહારના કેવા આકરા નિયમ છે હું કહું અને તમે સાંભળો. હા રાજા ભટિયા. પઢી યાર કહું ને હે અજમલ સાંભળો રે. કરું મારા દિલના નીરોને વાત, કરું મારા રુદિયા નીરોને વાત. પઢી યાર કહું ને અજમલ સાંભળો રે. અરે યાદ સવા લાખની રે રાજા તારે ગાદી રે. રાજગાદી ભોગવે એવું નથી કોઈ, રાજગાદી ભોગવે એવું નથી કોઈ, એમાં રે કરીને અજમલવાની રે. અરે યાદ દીકરીનું દીધે વેરલા નહીં રે વળે. વેરા મોહ આગળ વધતા રે જાય, વેરલા આગળ વધતા રે જાય. દીકરીનું દીધે વેરલા નહીં રે વળે. અરે રાજા અજમલ, જો વેર લેવા હોય ને તો આવજો મારા પિનલ ઘરને બાધા. અરે સતી, આજે રાજા ભટિયા ન બોલવાનો શબ્દ બોલ્યા, હા મારા નાથ. માટે તમે આજ્ઞા કરો તો દ્વારકા જાઓ અને પુત્રનું વરદાન મેળવું. હા મારા નાથ, જો તમારે દ્વારકા જવું હોય તો આ માથાના મુંગટ હૈયા કેરો હાર આ રાજપાટ સોંપી અને પછી રાજી ખુશીથી જાવ. અરે આજ માથા કેરા મુંગટ સતી રાણી તમને સોપો. અરે આજ માથા કેરો ગળો રાજા કેરો
સ્વામિનાથ આજે દ્વારકા જાઓ છો તો આ સર ઘીના લાડુ વાળી આપું પછી તમે રાજી ખુશીથી જાજો ભલે એ ભાડા ભાડા સર ઘીના લાડુ ચાર રે મારા વાલાને જવાડી જમજો રે લોલ મારા પ્રભુને જવાડી જમજો રે લોલ સ્વામિનાથ આ થાળ તૈયાર કરી આપ્યો છે પ્રભુને જમાડી પછી તમે જમજો મારા નાથ એવા યજમાન રે યજ્ઞ રાજા આવી ભક્તિ કરે એ હોની છલા બોલો ગુરુજી મંદિર જઈ આવો કેના છે અરે ગુરુજી બોલો છલા મંદિર ભગવાનના તો આપણે ભગવાનની પૂજા કરવી છે આ કૃષ્ણ ભગવાનના છે કાંઈ વાંધો નહીં હાલો પૂજા કરવી એવા મીનલ દાય એ કહે રે સ્વામી આપણે પુત્ર વિના
પૂજારી મહારાજ, મારે દ્વારકાના નાથના દર્શન કરવા છે અને તેમની પૂજા કરવી છે. ये તમે થાર જમો ને મારા વાલા, ये કનૈયા મારા હો નંદલાલા. હો નંદલાલા વાલા, હો નંદલાલા. તમે જમો ને મારા વાલા, કનૈયા મારા હો નંદલાલા. જળ જમનાની વાલા જારી ભરી લાયો. તમે બોલો પકારો મારા વાલા, કનૈયા મારા હો નંદલાલા. મારા જમોને મારા વાલા, કનૈયા મારા હો નંદલાલા. મારા જમોને મારા વાલા, કનૈયા મારા હો નંદલાલા. આ કેવો અવાજ આવ્યો? એ આ ભગત તો ગાંડા થઈ ગયા લાગે. અરે પૂજારી મહારાજ, હા, આ તો પથ્થરની મૂર્તિ છે. સાચા ભગવાન ક્યાં છે તે મને બતાવો. ઉભા રહ્યો, ટેકરા ઉપર ચડાવીને હમણાં તમને દેખાડી દઉં ભગવાન. હવે ચડી જાઓ ટેકરા ઉપર. શું જાય આગળ? અરે પૂજારી મહારાજ, આ સમુદ્રની માલિકો તો પાણી જ દેખાઈ રહ્યું છે. હા તો જાઓ હવે એમાં. અરે આજે પાપી રે પૂજારી વાલા મન સમુદ્ર ફેંકો. હવે ભગત હૈયામાં હિંમત રાખજો. એ મારી વાર આવો દ્વારિકાના નાથ, મારી વાર આવો રણ છોડરાય. પાપી રે પૂજારી વાલા મન સમુદ્ર ફેંકો. અરે ભગત હરિમલ, હૈયામાં તમે હિંમત રાખજો પૂરી. હાલો આવે ઓ નંદ લાલો કનૈયો, આવે ઓ નંદ લાલો. જોજો રે લાડીલા હૈયા હિંમત હારી રે.
હું કોણ તો દ્વારકાનો નાથ રણછોડ રાય. અરે આ હું શું જોઈ રહ્યો છું? પાપી પૂજારીએ મારા ભગત અજમલ રાયને ટકો દઈ અને સમુદ્રની અંદર ફેંકી દીધા છે. તો ચાલ મારી માયા વડે સમુદ્રની અંદર સોનાની દ્વારકા વસાવું અને ભગવત અજમલને હું તારી લઉં. અરે પરણ્યા, અત્યારે હું નિંદ્રાધીન થાવ છું. મારી રજા સિવાય કોઈ અંદર ન આવવું જોઈએ. અરે આજે આ સમુદ્રની માલિકો સોનાની દ્વારકા દેખાય છે અને પરોડિયા ચોકી ભરે છે. તો ચાલ તેમને જઈને પૂછું કે મારો નાથ કાળિયો ઠાકોર ક્યાં છે. અરે પરોડિયાઓ, આજે વનો વન ભટકો, જંગલો જંગલ ભટકો, પણ મારા દુઃખનો ક્યાંય અંત નથી આવતો. માટે તમારા પ્રભુને મળવાની રજા આપો. અરે પરોડિયાઓ, મારે દ્વારકાના નાથના દર્શન કરવા છે, તો તેમને મળવાની રજા આપો. અરે પરોડિયાઓ, તમારા પ્રભુને કહો કે તમારો ભગત તમને મળવાની રજા આપે છે. અરે પ્રભુ, કોઈ લાડીલો અને પ્રેમીલો ભગત અંદર આવવાની રજા માંગે. અરે ભોળિયા, એને રાજી ખુશીથી આવવા દો. અરે આવો અજમલ, આવો. અત્યારે આવવાનું કારણ. અરે મારો નાથ, આવવાનું કારણ તો બહુ મોટું છે. માટે અરે આજે લલા તેરે પટારે પ્રભુ તમ સેના રે બાંધા. અરે મારો નાથ, આજે અજમલ સુવારથ અને પરમારથ માટે ભટકી રહ્યો છે, તો તેમનો કાંઈ ઉપાય બતાવો મારો નાથ. અરે અજમલ, તમારો સુવારથ છું અને તમારો પરમારથ છું, તે મને જણાવો અજમલ રાજા. અરે મારો નાથ, મારો સુવારથ એ કે આજે અજમલ પાપે પેટે વાંજ્યો છે, તો તેમના વાંજ્યા મેળા ભાંગો મારો નાથ. અરે અજમલ રાજા, તમે પણ બહુ કયો છો, તો મારી માળામાંથી તમને કમળ ડાળીનું પુષ્પ આપું છું અજમલ રાજા. મારે આવી અમારા રે ડાળીનું એક પુષ્પ આપું. એ દેવાયની કલા નવા હજી પણ શું જોવો છો? કઈ હિસ્સા હોય તો માંગો અજમલ રાજા. અરે મારો નાથ, આજે મારો પરમારથ એ જ કે આજે મારવાડની ધરતી ઉપર ભેરવો નામનો રાક્ષસ
બાર બાર ગૌ માથે પશુ પક્ષી કે માણસ રહેવા દેતો નથી, તો માટે તેમનો અંત કરવા માટે આપ પોતે પધારો મારા નાથ. અરે અજમલ રાજા, આ શું બોલો છો? તમને ભાન છે કે નહીં અજમલ રાજા? ભલે અજમલ રાજા, જો તમે બહુ કયો છો તો મારી માળામાંથી તમને એક બીજું પુષ્પ આપું છું. અરે આવી અમારા રે ડાળીનું બીજું પુષ્પ. હજી પણ શું જોવો છો? કઈ ઈચ્છા હોય તો માગો અજમલ રાજા. અરે મારા નાથ, આજે 350 ગૌનો પંથ કાપીને આવું છું. તમારા દર્શન થયા મારું જીવન ધન્ય બની ગયું મારા નાથ. માટે આજે તમારી લાભ લીલા બતાવો એટલે અમારું જીવન ધન્ય બની જાય મારા નાથ. ભલે અજમલ રાજા, જો તમે બહુ કયો છો તો સામી ટેકરીએ બિરાજમાન થાવ, મારી રાસ લીલા બતાવો. થોડા ધોણિયા રાસ રમવા આવી જજો. દેવર બંધાવી દ્વારિકા અને તમને ગમ્યું પોકરણ દોડ પણ રાજા અજમલ ના ઘેરે ઉતાર લેવો એ વાલા પ્રગટ થાઉતી. કાનુડા તારી મોરલી એ કાના તારી મોરલી
રાજા તો નિંદ્રાને આધીન થયા છે તો ચાલ મારી માયા વડે તેમને સમુદ્રની બહાર પહોંચાડી દઉં. અરે પ્રભુ, હા મેં સાંભળ્યું છે કે તમે તમારા પ્રેમીલા ભક્તોને વચન આપી અને દ્વારકા છોડી જવાનું નક્કી કર્યું મારા વાલા. હા હા એ નક્કી જ કર્યું. તો પછી મારું શું થાય? અરે તમારે કઈ બીવાનું શું હોય? થાય એમ કેમ? તમારે ચોથા રાજાને ત્યાં અવતાર લેવાનો છે. તમારા શરીરની અંદર કોઈ બાપા, 8 વાક મૂકી. પણ નિરાત રાખો, બોલો, મને ફાટ પડી ગઈ. એનો બધો ભાવ. પ્રભુ તમે તો વ્યાજ દઈ છે, પછી આ એકલા એકલા લાગે ને હવે એટલે. અરે એમાં શું બીક લાગે? હા એમ તો પછી શું કરવાનું? પણ તમારે તમને મારી સાથે જ લેતો જાય. હે ને જવાનું? હા એટલે મારો અવતાર ક્યાં થાય? ચોથા રાજાને ત્યાં તમારો અવતાર થાય. પણ પ્રભુ, હા. અવતાર ધારણ કર્યા પછી હા જ્યારે અમારે 16 વર્ષની ઉંમર થાય, દેશ પરદેશથી અમારા નામના શ્રીફળ આવે, તારા- પ્રભુ, કયા પાસે મને તકલીફ પડશે. તમારા નામનું શ્રીફળ દેશ પ્રદેશથી આવશે. કોઈ તમારું શરીર જોઈ તમારું શ્રીફળ સ્વીકારવા કોઈ તૈયાર નહીં થાય. ત્યારે મારું શ્રીફળ આવશે, ત્યારે શ્રીફળનો સ્વીકાર તમારો કરવો જ પડશે. પણ પ્રભુ, કોઈ શ્રીફળ મને 18 અંગ વાંકા રાખશો, બરાબર? અને કોઈ રજપૂતનો દીકરો મારું શ્રીફળ સ્વીકારશે નહીં. કોઈ નહીં સ્વીકારે. પાછા ટાણે તમે ભોગી જજો. અરે જરૂર પોગી જાય. હા, ક્યાંક મને લટકાવી રાખતા. ના ના નહીં લગતું. આયો. હા હા પ્રભુ, છતાંય તમે કાલાવાલા કરો છો. અમારા બે શબ્દો સાંભળો, કદાચ તમારું વિચાર ફરી જાય. ઘડીક વારે થોભી જાને મારા કાન, કરું મારા મનોહરાની વાત. હા પ્રભુ, રોકાઈ જાઓ અને તમારો વિચાર કરો મારા વાલા. ઘડીક ઘડીક રોકાઈ જાને મારા કાન, કરું મારા મનોહરાની વાત. કારણ તમારા સપના આવે, ઘરે મારી ઘરની રોટી. વાલા મારા સપના આવે, ઘરે મારી ઘરની રોટી. અરે કલા, તમે જાવ છો, તમારા વસન અમારા શિર માન્ય છે, પણ પ્રભુ જોઈજો, વચન દઈ પછી ભૂલી ન જતા. નો કોઈ દી ફરું જ નહીં. આયો, આમ તો ન ફરો. અને વરસાદ ક્યાં થાય? વરસાદ તો વહેલો થવાનો. એવું છે. હા આ જોવામાં આવે, મોરલીમાં જોવા તો દેખાઈ જાય. હા આયો. અરે મેલી રે દીધી છે વાલે, મેલી રે દીધી ગાને, મેલી રે દીધી છે